માથી મોટું કોઈ નહીં, જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. ઈ અંબા આગળ હાલિયા. તમે છો ને તમારી માના પ્રતાપથી છો, હું છું એ મારી માના પ્રતાપથી. માં ન હોત તો આપણે હોત નહીં. માના ઋણમાંથી હું તો બાપુ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉભી. બસ જરૂર આટલી જ છે. બાકી તો છે ને બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આ કાંઈ વાતમાં ભલે દુનિયા જોવા જેવી છે, હરો ફરો મોજ કરો, એની અમે વાંધો નથી, પણ લાખ લાખ રૂપિયાના દાન દેશે ને માને બાપને જોતું હોય તો બે ટાઈમ સારો રોટલો ન દો બાપુ એ ચોપડે ચડે નહીં. લખવું અહીંયા લખી લેજો, મારા જેવું સાચું કોઈ નહીં. માના બાપના બાપુ કાળજા ઠારો ને જો એના આંતળીના આશીર્વાદ મળી જાય ને જો વિધિના ચકડા ફરી ન જાય ને તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા વિધિના ચકડા ફેરવી નાખે. માં તમારી જનેતા છે ઈ એક જ એક અંતરથી બાપુ ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ માં તો માં છે. સીતારામ સીતારામ પધારો. માં તો માં છે. ભલા માંથી બાપુ મોટું આ દુનિયામાં કોઈ છે જ. માં બોલો ને મોઢું ભરાઈ જાય. એકાક્ષરી અક્ષરનો મંત્ર છે.